દિવસ ભાવનગર ખાતે શિશુ વિહાર ખાતે સિનિયર સિટીઝનનું સન્માન થઈ રહ્યું છે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી આ અભિવાદનને વધાવીએ. ખૂબ ખૂબ આભાર અરુણભાઈ અને રાજુભાઈનો. નાનકભાઈએ દાતાઓની પણ વાત કરી, કારણ કે શિશુ વિહાર આબાલ વૃદ્ધ સૌને માટે વર્ષ દરમિયાન એટલી બધી પ્રવૃત્તિઓ કરે છે અને એ દરેકને આનંદ આપવાનું કામ, સક્ષમતા અને સજ્જતા કેળવવાનું કામ આ શિશુ વિહારના આંગણામાં માનભાઈએ આટલા વર્ષો પહેલા શરૂ કર્યું અને આજે ખૂબ બધું વિસ્તર્યું છે. સરકારની પણ મદદ નથી અને વિદેશની પણ મદદ નથી, પણ આપણા દેશના દાતાઓએ પોતાની જવાબદારીને સમજી શિશુ વિહારની પ્રવૃત્તિને હર હંમેશ એમનો સહયોગ પૂરો પાડ્યો છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 17મા અધ્યાયના 20મા શ્લોકમાં દાનની વ્યાખ્યા સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે આપી છે કે દાન દેવું એ ફરજ છે એવી સમજણથી કોઈ પણ જાતની અપેક્ષા વગર યોગ્ય સ્થળે, યોગ્ય સમયે, યોગ્ય વ્યક્તિને નિસ્વાર્થ ભાવે કરેલું દાન એ સાત્વિક દાન કહેવાય. અને આવી ભાવના સાથે, આવી સમજણ સાથે આ કાર્યક્રમ માટે જે દાતાઓનો સહયોગ મળ્યો છે એવા દાતાઓનું અભિવાદન આપણે કરીશું. સૌપ્રથમ તો ડૉક્ટર મનીષભાઈ વકીલ કે જે સળંગ એમનો પરિવાર 33 વર્ષથી આ કાર્યક્રમ સાથે જોડાયેલો છે. પહેલા એમના દાદાની સ્મૃતિમાં અને હવે એમના પિતાની સ્મૃતિમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે. તો મનીષભાઈનું અભિવાદન કરવા માટે હું અરુણભાઈને વિનંતી કરીશ. આપવામાં આવી છે. ખૂબ ખૂબ આભાર મનીષભાઈ. શ્રી અચ્યુતભાઈ મહેતા, અચ્યુતભાઈ હાજર છે? તો વૃદ્ધાશ્રમ અને જેવી ઘણી સંસ્થાઓના ટ્રસ્ટી છે પણ કદાચ આજે હાજર નથી. એમના તરફથી રૂમાલ, અગરબત્તી જેવી ચીજવસ્તુઓની ભેટ મળી છે. આદરણીય રાજુભાઈને વિનંતી કરું કે તેઓ કિશોરભાઈનું અભિવાદન કરે. હસ્તે એડવોકેટ શ્રી સંદીપભાઈ શાહ, સંદીપભાઈ જો ઉપસ્થિત હોય તો એમના તરફથી વોટર. ખૂબ ખૂબ આભાર. અરુણભાઈ પાસેથી મેળવીશું અને અરુણભાઈના પ્રાસંગિક વક્તવ્ય પછી આપણે વડીલ વંદનાના કાર્યક્રમ તરફ આગળ વધીશું. તો અરુણભાઈને વિનંતી કરું કે થોડો સમય લઈ અમને સૌને આપ માર્ગદર્શિત કરો. આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે કે દીવા નીચે અંધારું, પણ આ શિશુ વિહારમાં એ વાત ખોટી પડે છે. અહીંયા દીવા નીચે મોટું અજવાળું છે. દરરોજનું છાપું ખોલો તો શિશુ વિહારના એકાદ સમાચાર તો ક્યાંક ખૂણામાં તમને જોવા મળે. અને સૌથી સારી વાત એ છે કે એ રચનાત્મક અને સર્જનાત્મક માનવીય અભિગમને ઉજાગર કરતા જ હોય, એ સિવાય એમાં કંઈ ન હોય. તો સાતત્યપૂર્ણ દરરોજ આવા અસંખ્ય કાર્યક્રમો અહીંયા ચાલી રહ્યા છે. એ આ તપોભૂમિનું બહુ મોટું તપ
નાનકભાઈના અનેક કાર્યક્રમોમાં આવવાનું થાય, પણ આવા કાર્યક્રમમાં હું ક્યારેય આવ્યો નહોતો. એટલે નાનકભાઈએ કહ્યું એટલે મેં તરત સ્વીકારી લીધું કે આ પણ હું અનુભવ કરી આવું, કારણ કે હવે મને 75 થયા. અને એમણે જે વર્ણન કર્યું કે થેલીમાં અમે આવું આપીએ છીએ, એટલે મને તરત યાદ આવ્યું કે આવું બધુંય મને અત્યારે થાય છે. એટલે હું હવે એ જ લાઈનમાં છું. તો આપણે પાછા ક્યારેક સામે બેસીને આવી થેલીને આશીર્વાદ લેવા આવશું તો કીધું ઠેકાણું તો જોઈએ કે ક્યાં આવું બધું મળે છે. આપણા સમાજમાં હવે બહુ સરસ એ નાનકભાઈએ જ આવું વિશ્લેષણ કરી શકે એ એના લેખોમાં પણ એક બહુ સરસ રીતે બધું વિશ્લેષણ હોય છે. આજે આપણે ત્યાં વૃદ્ધાશ્રમ માટે જે શબ્દ પ્રયોગો થાય છે એની જગ્યાએ નાનકભાઈએ અત્યારે અહીંયા જે પોઝિટિવ વાત કરીને એ મને બહુ સ્પર્શી ગઈ. કારણ કે તમારે જીવનમાં દરેક તબક્કે સમય સાથેની ઘટનાઓનો સ્વીકાર કર્યા વગર છૂટકો નથી. તો સૌથી પહેલી વાત તો એ છે કે આપણે આપણા જીવનમાં જે કંઈ પરિસ્થિતિ છે એનો પહેલાં સ્વીકાર કરી લો. આ સ્વીકાર સાથે જોડાયેલી એક ત્રિગુણી રસી છે. સરસ સ્વીકાર છે, પછી એની સાથે આવે છે સહકાર, અને પછી આવે છે સમર્પણ. તો આપણા નાનપણથી લઈને મૃત્યુ સુધીના તમામ તબક્કે આ ત્રિગુણી રસી એ આપણા માટે અમૃત સમાન છે કે જે કંઈ પરિસ્થિતિ છે એને એક વખત તમે સ્વીકારી લો. કારણ કે જે નિયતિ છે, જે ઘટના છે એ મારા ને તમારા હાથમાં નથી. જો તમે એનો સ્વીકાર નહીં કરો તો એટલા દુઃખી થશો. તો જો આપણે દુઃખી ન થવું હોય તો જે કંઈ વર્તમાન ઘટના છે એનો એક વખત આપણે સ્વીકાર કરી લેવો. આ સ્વીકાર કર્યા પછી એને સહયોગ આપવાનો છે કે ભાઈ કેવી રીતે એને આપણે સર્જનાત્મક હકારાત્મક અભિગમથી એ વ્યવહારમાં લઈ શકીએ. તો આજે ખાસ કરીને આ ઉંમર પછી જે આપણે બધા અનુભવીએ છીએ એ બહુ વિશિષ્ટ છે. અને સૌથી મોટી વાત આ ઉંમરે એ થાય છે કે આપણને સતત એમ લાગ્યા કરે કે મારા કુટુંબીજનો, મારા દીકરા, મારી દીકરી, મારા મિત્રો, મારા વિદ્યાર્થી કાંઈ સમજતા નથી. આપણને એવું લાગે. ઓલાને એમ લાગે કે આ ઘરડા અમને સમજતા જ નથી. આ કઠણાઈ અહીંયા છે કે ઓલાને એમ લાગે છે કે બાપા ઘરડા છે મને સમજતા નથી. બાપાને એમ લાગે છે છોકરાને જુવાનીનું જોમ છે એ કંઈ સમજતો નથી. ઓલાને વૃદ્ધનું જોમ છે અને જુવાનીનું જોમ છે, બે જોમ અખડાય છે. તો એમાંથી આપણે નીકળવું કે હમણાં ઘણી વખત પ્રભુ કૃપાએ બહાર જવાનું, અહીંયા જવાનું બહુ બને છે, ઘણા દેશોમાં જવાનું થયું. પણ હમણાં છેલ્લે નોર્વે ગયો ત્યારે ખબર પડી કે અહીંયા તો 50,000 ટાપુઓ વચ્ચે આ ટુકડો દેશ છે. પણ અમુક ટાપુ એવા છે કે જ્યાં લગભગ બધા 100 વર્ષથી ઉપરના છે. એટલે આપણને એમ થયું કે ભાઈ આ મારા બેટો કઈ કઢી પીવે છે, જરાક આપણે જોઈએ તો ખરા કે બધા આટલા મોટી ઉંમર સુધી મોજ કરે છે. એટલે આપણી કાઠિયાવાડી ભાષામાં કહું તો એમ કે 80-90 વર્ષના છોકરા તો હજુ ગરિયા ફેરવતા હોય એમ. તો આવી સરસ મજાની તંદુરસ્તી કેમ છે? તો એ તપાસ કરી એક જગ્યાએ જવાનું પણ થયું ત્યારે બહુ મજાની વાત મળી કે અમે બધા છે ને અમારું ગમતું જીવન જીવીએ છીએ. અમને જેમાં મોજ પડે છે ને એ જીવીએ છીએ.
અહીંયા જે સર્વે થાય છે ને એમાં એવું જોવા મળે છે કે 90% છે એ મોજ વગરનું જીવે છે. હવે આ તકલીફ છે કે જે કોઈને પૂછીએ ને કે આ મોજ છે એટલે કે ખાધે પીધે સુખી છીએ પણ કરીને જે ઉપડે ને ત્યારે ખબર પડે કે મોજમાં નથી. તો આવું કેમ? તો સૌથી પહેલી વાત એ છે કે આપણે ત્યાં નાનપણથી એવું શિક્ષણ, એવું સંસ્કાર, એવી વાત આવતી જ નથી કે માણસ નક્કી કરી શકે કે મને શેમાં રસ છે. આજે માણસ મૃત્યુ પામે ને ત્યાં સુધી અમુક તો જાણી જ નથી શકતા કે ખરેખર મને શેનો રસ હતો કે શેમાં છે. તો પહેલી વસ્તુ તો એ છે કે આપણે એ જાણવું જોઈએ કે ખરેખર મને શેમાં રસ છે. અને આ જુવાનને પણ એટલું જ લાગુ પડે છે, બાળકને પણ એટલું જ લાગુ પડે છે, વૃદ્ધને પણ એટલું જ લાગુ પડે. તો જે તબક્કે આપણે હોઈએ એ તબક્કે પહેલાં એ જાણી લઈએ કે ભાઈ કેમ આવું છે, મને કેમ ગમતું નથી. અને તમને હજુ આપણી કઠણાઈ કહું, આવા ઘણા દેશોની છે, પણ હું અત્યારે આપણા દેશના સર્વેની બહુ આધારપૂર્વક વાત કરું છું કે આપણે ત્યાં જેને ક્લાસ 1 અને 2 કહેવાય એવી સારી નોકરીઓ છે કે જેને એવરેજ મહિને 1.5 થી 2 લાખ રૂપિયા મહિને પગાર છે, એવા લોકોનો સર્વે કર્યો ત્યારે પણ એણે કહ્યું કે મને મારા કામમાં મજા આવતી નથી. આ તકલીફ છે. જુદા અર્થમાં જો સમજાવવા પ્રયત્ન કરું તો આપણી આજીવિકાનું સાધન અને જીવનના આનંદનો સ્ત્રોત એક નથી. આ મોટો પ્રશ્ન છે આપણા દેશમાં કે હું જેમાંથી આજીવિકા મેળવું છું એ હું પગાર માટે મેળવું છું, પણ મને એમાં કંઈ આનંદ નથી આવતો. એટલે કેવું થાય કે શિક્ષક, અમારાથી જ શરૂ કરું, શિક્ષક 2 વર્ગ લઈને આવે ને એટલે કે ઓ હું તો થાકી ગયો, ચા પીવી પડશે. ઓલા સાહેબ ઓફિસેથી આવે ને છોકરો કાંઈક માગે ને ત્યાં ખીજાઈ જાય, 5 કલાક ઓફિસમાં ગુડાણો, તો હવે તું હું કામ અત્યારે મને દિવસભાઈ ઘડી બેસવા દે ને. બેંકમાં અને બસ સ્ટેન્ડે, રેલવે સ્ટેશને તો વડકા સિવાય કંઈ ન હોય. તો શું કામ આવું બધું છે? કારણ કે કોઈને એના કામમાં રસ નથી. બધા પરાણે કરે છે, એટલે દરેક જણ ટાઈમ પાસ કરે છે. થવું શું જોઈએ એક મનુષ્યના સંદર્ભમાં? આપણને ઈશ્વરે જે આપણા કોષ આપ્યા છે, ન્યુરોન્સ આપ્યા છે, એ પ્રમાણે કે તમે એટલે કે શિક્ષક માનો કે 2 પીરિયડ લઈને આવે ને તો એ તાજો થઈને આવે. અરે જામો પડી ગયો, તમને 2 વર્ગ લેવાનો મોકો મળ્યો, ફ્રેશ થઈ ગયો. ઓફિસેથી આવે તો એ નાચતો આવતો, કારણ કે તમને કામ કર્યાનો સંતોષ થવો જોઈએ. તમને કામ કર્યાનો સંતોષ જ્યારે થાય ત્યારે થાક લાગતો નથી. બાકી તમને હું ખાતરીપૂર્વક કહું, વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલું છે કે કોઈ દિવસ કંટાળા અને થાક જેવી વસ્તુ આ મગજમાં હોતી નથી. જે લોકોએ જીવનમાં પ્રગતિ કરી છે, જે અત્યારે કામ કરી રહ્યા છે, તમે જુઓ 18 કલાક કામ કરનારા છે બધા. એને 2 કલાકે તમારે તો ચા પાવી પડે, કલાકે ફિલ્મ બતાવવી પડે, 3 કલાકે એકાદી ભારત જીતતું હોય એવી મેચ બતાવવી પડે, કાંઈ કરવું પડે ને? કાંઈ નથી કરવું પડતું. શું કામ? તો કે સ્વયં કામ પોતે જ એને કોપો ધરાવે છે. તમારું કામ પોતે જ તમને પ્રોત્સાહિત કરતું હોવું જોઈએ. હવે તમે એમ કહો કે એવું કામ તો બધાને ક્યાંથી મળે? તો આપણે શોધવું જોઈએ ગમતું કામ. હવે વ્યવહારો સમજણ એ છે કે માની લો કે આપણને એ કામ ન મળ્યું, તો પછી જે મળ્યું છે તેને ગમતું કરવું પડશે. આ ગમે તેમ કરીને આ છેલ્લો વિકલ્પ છે કે તમને જે કામ મળ્યું એ કામને તમે ગમતું કરો, અને તમે જે દિવસે એને ગમતું કરશો ને તે દિવસથી તમને ઓર મજા આવશે.
કોઈની કંપનીની જરૂર નહીં પડે. કામ પોતે જ તમારી કંપની બનશે. કામ પોતે જ તમારું મનોરંજનનું સાધન બનશે. કામ પોતે જ તમને એક અંદરની શક્તિ આપશે, ઉત્સાહ આપશે, જીવવાની મજા આવશે. તો આપણે જીવીએ છીએ અને કામ કરીએ છીએ, અને દરેક વખતે કામ એ આર્થિક ઉપાર્જનનું જ હોવું જરૂરી નથી. તમે ગમે તે કામ લઈ શકો. વર્ષો થઈ ગયા, મનુદાદાને અમે અમેરિકા સાથે ગયા તો એક જગ્યાએ દાદાને ઠેસ આવેલી તે પડી ગયેલા. એટલે મેં વ્હીલચેરની ટીક મારી દીધી. બીજા એરપોર્ટ પર ગયા ત્યારે તરત વ્હીલચેર આવી ગઈ. મનુદાદાને વ્હીલચેર ઉપર બેસાડી દીધા. અમે જતા હતા આગળ, ત્યારે દાદા મને પાછા કંઈક કહે. મેં તો તમે શું કહો છો? હમણાં આપણે ત્યાં પહોંચી જઈએ ને પછી હું તમને સાંભળું. તો પાછો મારી ચાલ પકડીને ઊભો રાખ્યો. તું આ જે મારી વ્હીલચેર ચલાવે છે ને એને તું એમ કહે કે હું અશક્ત થઈ ગયો ને માટે તારી સેવા લઉં છું, બાકી મને આ ગમતું નથી. મેં તો પણ એ તો એમાં શું કહેવાનું? પાછો મને કે ના એમ નહીં, તું એને એમ કે હું 80નો થયો એમ. એટલે મેં બોલાને કન્વે કર્યું, એટલે કે ઇટ્સ ઓકે, એને સ્માઇલ આપી દીધી. મજાની વાત એ થઈ કે અમે પહોંચી ગયા પ્લેનના ગેટ સુધી, અને ઉતરતા હતા ત્યારે એ મારા કાનમાં એમ કીધું કે તારા દાદા 80ના છે, હું 86નો છું. એટલે મારાથી પાછું રહેવાનું નહીં. એટલે મેં એને પકડ્યો. મેં તો તું 86 વર્ષે તારે આવું કામ કરવું પડે કે તારી કેવી કઠણાઈ કહેવાય. તો એ ગુસ્સો થઈ ગયો, થોડો ગુસ્સે. મને કે કરણે નથી કરતો, એક પૈસો લીધો નથી, મોજથી કરું. તો દરેક કામ પૈસા માટે નથી કરવાનું. અને કે જો હું 86નો થયો ને તો તું સમજ, હું કંઈ આખો દિયા નથી કરતો. મેં નક્કી કર્યું છે કે આવી રીતે રોજ 10 જણને પહોંચાડી આવવા, એટલે હું ખુશી. મારું આજનું કામ પૂરું, મારા ભગવાનને હાજરી પુરાવી દીધી. આખો દી હું નથી કરતો. આ બાપુની કથામાં 9 દિવસ નોર્વેની વૈભવી હોટેલમાં સરસ મજાનું રોજ અત્યંત સ્વાદિષ્ટ અને અનેક પ્રકારના ભોજન આવે. મારા ટેબલ ઉપર ઇન્ચાર્જમાં હતી દીકરી, એ આવીને ત્રીજા દિવસે એને મારા ટેબલ ઉપર એક મીઠાઈ મૂકી. મેં એને કહ્યું કે દીકરી, તું 3 દિવસથી સેવા આપસ, તો તને નથી ખબર કે મને ડાયાબિટીસ છે, હું કાંઈ ગળ્યું નથી ખાતો. એટલે પાછી મને વાલ કરીને કહે છે, આ સુગંધ ગોતી આવ્યું છું તમારા માટે. બધું પૂરું થયું ત્યાં સુધી મને ખાવા કરતાં હળવળિયો હાલ્યા કર્યો કે આને આટલો મારા માટે પ્રેમ શું કામ? અને હું હમણાં જોયા કરતો હતો કે કોલેજના બીજા વર્ષમાં ભણતી દીકરીઓ આ જે કામ કરે છે હોટલમાં, એ બધાનું એઠું ઉપાડે છે, આમ કરે છે, તેમ કરે છે, પણ કેટલા આનંદથી કરે છે. આપણે તો પેલી રાડ નાખીએ ને, પેલા ટેબલે પોતું માર, બીજામાં ગ્લાસ દે, ત્રીજાનો પંખો કર, આવું બધું આપણે હોટલમાં સાંભળતા હોઈએ. તો અહીંયા તો બિલકુલ અવાજ નથી, સામેથી જોયા કરતા હોય કે આને સેજ ઉધરસ આવી, પાણી કાંઈ ઢોળાઈ ગયું, પેપર નેપકિન તરત સામેથી આપે છે. આટલી બધી સેવા. પછી મેં એને પૂછ્યું તો તરત એને કહ્યું કે હું હમણાં નહીં જવાબ આપું, હું અત્યારે ઓન ડ્યુટી છું. એનો કલાકનું પતી ગયું પછી મારી પાસે આવી, મારી જેવી જ ડીશ લીધી, મારી જેવી જ ખુરશીમાં સામે વટથી બેઠી, પછી કહ્યું કે ચાલો હવે આપણે વાત કરીએ, બોલો શું છે? મેં તો મારે પહેલાં એ જાણવું છે કે તમે બધા આટલા આનંદ ઉત્સાહથી આવું એઠું સાફ કરવાનું ને આ તે બધું કામ કરો છો, એનું રહસ્ય શું છે? તો એ હસી પડી કે એમાં રહસ્ય શું હોય? પણ બધું કેમ નહીં, આવું અમારે નથી હોતું. કીધું એમ તો કે એક જ ફરક છે. બધું શું? તો કે આ બધું કામ અમે હોંશથી સ્વીકારેલું છે, આ પરાણે નથી કરતા.
અમને પૂછવામાં આવે કે કોને જમાડવામાં અને આવું સાફ કરવામાં રસ છે એ આમાં જોડાવ. કોને ટાઈમ ટેબલ એડજસ્ટ કરી દેવામાં રસ છે, કોને અહીંયા જે બધા વિઝિટર્સ આવ્યા છે એને આસપાસના સ્થળો જોવા જવું છે, એનું પ્લાનિંગ કરી દેવું હોય એમાં રસ છે, એમાં જાઓ. તો કે એ ઓલો કંટાળે જ નહીં, તમે કંટાળી જાઓ, એ કંટાળે જ નહીં સામે. એટલા પ્રેમથી ઉત્સાહથી તમને મદદ કરતા હોય. તો જ્યારે તમે ગમતું કામ કરો છો, ગમતું કામ સ્વીકારો છો, ત્યારે જીવનનો આનંદ એ એક અનેરો હોય છે. પણ આ બધાના મૂળમાં એક મૂલ્ય બહુ અગત્યનું છે, જબરજસ્ત મૂલ્ય છે. એને જો આપણે પકડી લઈએ તો આપણો આંતરિક જગત એ જળાહળા થઈ જાય. બહુ સાદો સીધો શબ્દ છે આપણે ત્યાં વપરાતો, અને એની પણ કહેવત છે કે સંતોષી જીવ સદા સુખી. સંતોષ, અને હું તો ત્યાં સુધી કહું કે સંતોષ એ માનવનું સૌથી મોટું ઘરેણું છે. માનવ જાતનો એ વૈભવ છે એમ કહેવામાં વાંધો. જો તમારે વૈભવશાળી થવું હોય, તમારે આંતરિક જળાહળા થવું જોઈએ. અત્યારે ગમે એટલી લાઇટનું ડેકોરેશન હોય, એને આંટી મારે એવું અંદરનું ડેકોરેશન કરવું હોય, તો એક વખત તમારા જીવને, તમારા માયલાને એ સંતોષી કરી દો, પછી જો મજા આવે. આજે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આપણને જીવનમાં સંતોષ નથી. સંતોષ નથી એટલે શું થાય છે કે વર્તમાનમાં મારી પાસે જે કંઈ છે ને એને હું માણી શકતો નથી. તમે રોટલી ખાતા હો અને બાજુમાં પાઉંભાજીનો વઘાર થયો અને આપણું મન બગડ્યું. તમે પાછા પાઉંભાજી ખાઈ શકવાના નથી, પણ ઈ મારો બેટો કેમ ખાય, વાંધો ત્યાં પડે. આ ઈર્ષા ભાવ ને દ્વેષ ભાવ છે ને એ આપણને મારી નાખે છે, અને એ નાનપણથી જ શરૂ થાય છે. અને વૃદ્ધત્વમાં આપણે બીજા સાથે શેર નથી કરી શકતા, એટલે પછી અંદર ને અંદર એ ઢગલો થતો જાય છે. તો એક વખત આપણે જગતને ભૂલી જાવ એ દ્રષ્ટિએ. એ ભલે ને એરોપ્લેનમાં રખડે, પણ મને મારા ઠોઠિયા સાયકલમાં મજા છે. એમાં તમને જે દિવસે સંતોષ થયો તે દી આપણે રાજા મહારાજા સંતોષ થયો. કેટલા બધા મને કહે કે તમે આવો, તમને આટલા લાખનો પગાર આપીએ. મેં ના, એક વખત બહુ મોટી પગાર મારા ઘરે લોકભાર મને બહુ મનાયો, મેં ના કર્યું. મને કહે તો તમારે અહીંયા આકર્ષણ શું છે? તો મને તાત્કાલિક કાંઈ ન સૂઝ્યું. મેં કહ્યું કે અમારી પાછળ બુદ્ધ દાદા રહે છે. આ બુદ્ધ દાદાના પડોશમાં રહેવું નહીં મારો વૈભવ છે, તારા પૈસા ગયા તે જ. આ મારો સંતોષ છે. તમારે સંતોષ શોધવો પડશે, આઈડેન્ટિફાઈ કરવો પડશે, અને એની સાથે જીવતા શીખવું પડશે. આ સંતોષ જો આપણને મળી જાય તો એક કઈ થેલીની જરૂર નથી. આ તો બધા ટૂલ્સ છે, સાધન છે, પણ આપણું અંદરનું સાધ્યને જો તમે પકડી લીધું, હવે આ સંતોષ માટે આપણે થોડો પ્રયત્ન કરવો જોઈએ. વિચારવા શું કામ હું દુઃખી છું, મારું દુઃખનું કારણ શું છે? આપણને કંઈ કંઈક ખાવાનું મળી જતો હોય, નાસ્તો મળી જતો હોય, બધું થતું હોય. પછી ક્યારેક આપણને એમ જ થાય કે દીકરો દીકરી બોલાવતા નથી, ફલાણો ભાઈબંધ મને બોલાવતો નથી, ફલાણો પડોશી મને બોલાવતો, કાંઈ નહીં બોલાવે. તમે જ્યારે સમાધાન કરી લેશો અને એમાં તમારો જ્યારે વાંક નહીં હોય, ત્યારે તો તમને બહુ ઝડપથી સમાધાન થઈ જશે કે આના માટે હું કારણભૂત નથી. બસ તો પછી તો તરત આપણને થઈ જશે. પણ
એકંદરે આ સમાજ છે ને એમાં આપણે રહીએ છીએ. આપણે કોઈ અલગ ટાપુમાં કે ગુફામાં તો રહેતા નથી. અને આ સમાજનો એક અપ્રખમ છે ને એ મને તમને સંતોષી નથી થવા દે. જરાક આપણે સંતોષી થવા દઈએ ને ત્યાં એ ભીંગડું ઉખાડે એવું થાય છે. રૂજ નથી આવવા દે. આપણો સમાજ છે ને એક સૂક્ષ્મ રીતે તમે જુઓ ને તો અતિરેકવાદનો ભોગ બનેલો છે. આ અતિરેકવાદ એ શું છે તો કે કાં તો આપણે બહુ પૈસાદારથી પ્રભાવિત થઈ જઈએ છીએ, કાં ઓલો કોથળો ઓઢીને પડ્યો રહેતો હોય સાધુ ભરો એનાથી પ્રભાવિત થઈ જઈએ છીએ. જેને બહુ પૈસા ભેગા કર્યા છે, જેની પાસે ખૂબ માલ મિલકત એરોપ્લેન બધું છે, એનાથી આપણે પ્રભાવિત થઈ જઈએ. કાં જેને બહુ ત્યાગ કર્યો છે, સંસાર છોડી દીધો છે, બધું આમ કરી દીધું છે, સાવ ઝૂંપડી બાંધીને આશ્રમ કરીને રહે છે, એના ગુણગાન કરીએ. આ બે અતિરેકમાં સમાજ બિઝી છે. પણ મૂળ વસ્તુ ભૂલી ગયો છે આ સમાજ કે તમારે નથી પેલા ખૂબ કમાઈને બેઠા એની કે ખૂબ ત્યાગ કરીને બેઠા એની પ્રશંસા કરવાની જરૂર નથી. જેને જીવનમાં જે મળ્યું એનાથી સંતોષ માનીને જે સર્જનાત્મક અને રચનાત્મક જીવન જીવી રહ્યા છે એનો મહિમા થવો જોઈએ. આ નથી થતું સમાજમાં. એનો વાંધો છે કે જેણે મેળવવા માટે કાંઈ ખોટી કોશિશ નથી કરી, કે જેણે હું બહુ ત્યાગી છું ને બહુ સેવાભાવી છું ને એવા બણકા નથી બન્યા, પણ સહજ રીતે એને જે મળ્યું એમાંથી એણે આપ્યું. સહજ રીતે જે મળ્યું એનો એણે ગમતાનો ગુલાલ કર્યો. સહજ રીતે જે મળ્યું એમાંથી એણે ભાઈબંધને આપ્યું. આને તો આપણે યાદ જ નથી કરતા. આ સમાજને આની મોટી ખોટ છે. આ શિશુ વિહારની બધી પ્રવૃત્તિઓને આપણે દંડવત પ્રણામ એટલે કરીએ છીએ કે આ અતિરેકવાદમાંથી આ મધ્યમવાદ બાપા મૂકી ગયા એનું અહીંયા ભજન થાય છે. આ શિશુ વિહારની પ્રવૃત્તિ એ એક અર્થમાં મનુષ્યત્વનું ભજન થાય છે કે તમે જે કંઈ થોડુંક છે તમને શું આપી દીધું એ તો મને કહો. એ થેલીમાં કાંઈ નથી, થેલીમાં સૌથી વધારે ભાવ ભર્યો છે. તમારામાંથી ઘણા એવા હશે કે કોઈકને એમ પણ થાય કે હવે તે એક રૂમાલ રૂડું આપીને નાનક તે હું મોટું મોત મારી એમ હે નાનક એમ થાય કોકને કે મારી પાસે તો ધાબળા છે તે તો એક રૂમાલ આપ્યો. એટલે ભાઈ તમારી પાસે ધાબળા નહીં બુંગણ હશે. ના નથી, પણ આ રૂમાલ છે ને એમાં ભાવ છે, એટલે બુંગણમાં એ નથી. આ ભાવનો ભૂખ્યો છે માણસ. આપણે આ એક પ્રતીક થઈ જાય છે. અને મનુષ્યમાં પણ આપણા વ્યવહારમાં આ બહુ મોટો પ્રશ્ન છે કે આપણે બધા જેમ અતિરેકવાદમાં ફસાઈ ગયા છીએ એમ આ પ્રતીકમાં ફસાઈ ગયેલા છે કે તમને હું જો શાલ ઉગાડું તો મેં સન્માન કર્યું કહેવાય. તમારે 10મા અને 12માની પરીક્ષા હોય ને એમાં હું તમને સારી ઇન્ડિપેન આપું ને વિશ કરવા હું તો મેં તમને શુભેચ્છા આપી કહેવાય. તમે બીમાર છો ને હું મોંઘા સફરજન તમને આપી જાઉં તો મેં તમારી ખબર કાઢી કહેવાય. આ બધા પ્રતીકો થઈ ગયા ને. હમણાં લગ્નગાળો ચાલે છે તો રાતે 2 જણા જુએ કે કોણે કેટલો ચાંદો લખાયો એમ. આ બધું પ્રતીક થઈ ગયું છે. પણ જે દિવસે હું ને તમે પ્રતીતિથી જીવતા થશું ને તેથી સાચું સુખ મળશે. પ્રતીકમાંથી નીકળી જાઓ, પ્રતીતિ કરાવવાની છે કે હું તને ચાહું છું, હું તારી ચિંતા કરું છું. હવે હું તારી ચિંતા કરું છું એના માટે તમને કઈ વસ્તુ આપવાની જરૂર નથી. હું તને ચાહું
આવું છું એની પ્રતીતિ કરાવવાની છે, મને તારી ચિંતા છે એની પ્રતીતિ કરાવવાની છે. એનો સૌથી વ્યવહારુ દ્રષ્ટાંત સામાન્ય માણસને સમજી શકાય ને એવું મને એ જણાવ્યું કે જ્યારે આપણે ત્યાં સારા માઠા પ્રસંગ હોય અને તમે કોઈકને એવાને જોઈ જાઓ આવેલા અને ત્યારે તમારા મોઢામાંથી શબ્દ સરી પડે કે મને એમ હતું કે તું તો આવીશ જ. આ પ્રતીતિ છે, આ પ્રતીતિ છે કે મને હતું અંદર કે તું આવ્યા વિના નહીં રહે, ભલે મેં બધાને ના પાડી છે પણ તું તો આવીશ. આ તું તો આવીશ એ પ્રતીતિ છે. એવું પ્રતીતિકાર જીવન જીવવા માટે આપણે પ્રયત્ન કરવો છે. અને આ બધા માટે સૌથી અગત્યનું શું છે તો કે જીવનની પ્રસન્નતા. આ પ્રસન્નતા કેવી રીતે આવે? તો મજાની વાત એ છે કે પ્રસન્નતા છે ને એ તમારે જો પ્રસન્ન થવું હોય તો એની સાવ સાદી શરત એ છે કે તમે 5 જણને પ્રસન્ન કરી દો પછી 6ઠો વાળો તારો છે. તમે જો 5 જણને પ્રસન્ન કર્યા તો પછી 6ઠો ઓટોમેટિક આપણી ઓટો સિસ્ટમ છે સમાજ કે તમે 5 જણને જો સરસ પ્રસન્ન કરી દેશો તો પછી ઓટોમેટિક તમારે ઘરે પ્રસન્નતાનો ઢગલો થવાનો છે. પણ આપણે બધા અપેક્ષા રાખીએ છીએ કે કોઈક મને પ્રસન્ન કરે, કોઈક મને થેલી આપે, કોઈક મને બોલાવે. પણ તું કોકને બોલાવ ને ભલામણ એ નથી સાચું. આ કેના જેવું છે કે બે ભાઈઓ હોય તો બધાને એમ થાય કે મને સીતા જેવી મળે, પણ જમાદાર તું પેલા રામ તો થા પછી ઓલો મેળ પડે. હવે આપણે રામ થવું ન હોય, સપનાઓના જોયા કરીએ ક્યાંથી મેળ પડે? તો આ ઉંમરે આપણે સૌથી પહેલી વાત એ છે કે પ્રસન્ન રહેવું બહુ જરૂરી છે. તમે વિટામિનની ટીકડીઓ નહીં ખાવ ને પણ જો પ્રસન્ન થતા આવડી ગયું ને તો લાંબુ જીવી શકશો. વિટામિનની એકેય ટીકડી કામ નહીં કરે. વિજ્ઞાને સમજાવી દીધું છે કે તમે ગમે એટલી વિટામિનની ટીકડી ખાશો અને પ્રસન્ન નહીં હો તો ઝાડા પેશાબમાં નીકળી જશે, કામ નહીં કરે. તો આ ઉંમરે આપણા માટે વિટામિનનો બહુ મોટો ટીકડો કોઈ હોય તો એ સંતોષ છે, પ્રસન્નતા છે. તો આપણે એમ કેમ પ્રકારે પ્રસન્ન રહેવું છે, સંતોષી જીવ થઈને રહેવું છે, એ બહુ જરૂરી છે. અને આ જો આપણે કરી શકીએ તો આપણે પણ લાંબુ અને તંદુરસ્ત જીવી શકીએ, બીજાને પણ પ્રેરણા આપી શકીએ, બીજાને પણ પ્રસન્ન કરી શકીએ. તો આવા પ્રકારનું જીવન એ આપણે જીવી શકીએ. અને એવું જ્યાં જીવાય છે ત્યાં આજે પણ એ 100 વર્ષથી ઉપરના તંદુરસ્ત માણસો જીવી રહ્યા છે, તે હકીકત છે. તો આપણે શું કામ એ પ્રયોગ ન કરવો? એટલે આજે આ થેલી છે ને આપણે ઘરે જઈને ટાંગવાની, એવી જગ્યાએ ટાંગજો કે ગમે ત્યાં ઘરની બહાર નીકળો કે બાથરૂમ જઈએ કે ગમે ત્યાં જઈએ ને ત્યાંની થેલી દેખાવી જોઈએ, એમ ટાંગજો. એ થેલીમાંથી કાંઈ ન વાપરો તો કાંઈ નહીં, પણ એ થેલીને જોઈને એટલું નક્કી કરજો કે હું સંતોષી છું, દુનિયા ગઈ તેલ પીવા, હું મોજમાં છું, તમે ત્યાં તેલ પીવા. અને જે દિવસે તમે એ શરૂ કર્યું ને કે હું મોજમાં છું, હું સંતોષી છું, મને કોઈ દુઃખ નથી, એટલે આ થેલી છે ને એ આપણા માટે કાયમી એક બૂસ્ટર ડોઝ બની જશે. આ એક નિમિત્ત છે, પ્રતીક છે, પણ આ પ્રતીકથી આપણે પ્રતીતિ સુધી પહોંચવું છે. આપણા જીવનને આપણે પ્રસન્ન બનાવીએ. આ અહીંયા જેમનું સન્માન આપણે કરવા ભેગા કર્યા છે ને એ બધા જુવાની અને શરમાવે એવું અત્યારે કામ કરે છે. આમાં આ કાંતિભાઈનો તો તમે પગ જુઓ ને તો આમ તમે એમ કહો કે ઢાંકી દો. આવી
આવી પરિસ્થિતિમાં કેટલી વાર પડ્યા. આમાં જીજીભાઈને થોડા વખતે અરવિંદભાઈ કહેવું પડે કે હવે તો 4 વ્હીલમાં જાઓ, 2 વ્હીલમાં ક્યાં ના ક્યાં રખડતા હોય. કેટલી વાર દાંત ભાગ્યા. હો, એના દીકરા છે કે નહીં અહીંયા? હા રે લ્યો, અખણા ન રહે. પણ શું કામ? એ મજા છે. મારે કોરોના પછી મને બહુ તકલીફો પડી હતી. પછી મારી દીકરી અહીંયા રહે છે ને, એ તો કે હું પપ્પા હવે જમીશ નહીં. મેં કીધું કેમ? હવે તમારે સમોસરા રહેવું હોય તો રહો, પણ હવે ત્યાંથી તમે આ માયદાર ને મણાર ને બધે પલસાર ને જ્યારે કોર બધે જાઓ છો ત્યાં જવાનું નહીં, નહીંતર નહીં. હવે તમે ખાનામાં બેસો. પછી 2 દિવસ ગયા ને પછી મેં એને કીધું કે અમ્મી, પણ હું આમ જાઉં છું ને તો મને મજા આવે છે. તો એ રડી પડી મને કે સારું પપ્પા તો જજો. તો આ મજા છે. આ કોઈ પરાણે કામ નથી કરતું. આ બધા માનદ વેતનથી ઘરની ખીચડી એ ખાઈને દોડે છે. નથી ક્યાંય ડીએ લેતા, નથી ક્યાંયથી પગાર લેતા, નથી કશું જ કરતા. પણ એણે શોધી કાઢ્યું છે કે અમે આ કામ જો કરીએ તો પ્રસન્ન રહેશું. એની પ્રસન્નતાનું રહસ્ય એ પકડીને બેઠા છે. તો આપણે પણ એવા ગમતા કામ શોધી કરવાના. અને દરેક વખતે એવું જરૂરી નથી કે એમાંથી આર્થિક ઉપાર્જન મળતું હોય. આર્થિક ઉપાર્જન કરતાં પણ અનેક ગણું મોંઘું એ સંતોષનું અને પ્રસન્નતાનું જીવન જો તમને મળતું હોય તો પછી બીજું તમારે શું જોઈએ છે? તો આ સુરસંગભાઈ છે, ફાજલ દાદા તો અમારા અમને એકડો ઘૂંટાયેલો છે, અમારા ગુરુ છે. ટંકારિયામાં ગજબનું કામ કર્યું સુરસંગભાઈ. પછી એ મણારમાં અમારે ખૂબ જરૂર પડી, કાંઈ લીધા વગર માનવ સેવા. ક્યાં જરૂર પડી, ક્યાં કામમાં, હવે અલગ એવી રીતે કામ કરે છે. તો આ પણ એક સારું છે કે આવા લોકોની પીઠ થાબડવી એ એટલા માટે જરૂર છે. એમને કાંઈ જરૂર નથી, એને કાંઈ જરૂર નથી. એને કંઈ આપણે એને પીઠ થાબડવું માટે થોડું કામ કરતા હતા. બાકીનાને એમાંથી પ્રેરણા મળે કે આપણે પણ આ ઉંમર સુધી જીવતા હોઈએ ત્યાં સુધી આવું કામ કરવું જોઈએ, એવી પ્રેરણા મળે. એવો અહીંયા એક સરસ કાર્યક્રમ થયો. અહીંયા નિર્મલ દાદાનું નામ છે ને, તમારે મજા છે કે મારા બા બાપુજીએ એમના છેલ્લા ચોકઠા બનાવ્યા ત્યાં સુધી એમની પાસે જ કર્યું. અને હું નર્કના અમારા સાહેબ પાસે જઈએ છીએ, એટલે મને તો 2 પેઢીથી પાછો સંબંધ છે મનીષભાઈ પાસે. અને નિર્મળ દાદા અહીંયા બેસતા ત્યારે હું કાર્યક્રમમાં આવતો હતો, મનીષભાઈ બોલાવે ત્યારે આવીએ. એટલે આ આખો પરિવાર જે છે એ પરિવારને પણ પ્રસન્નતા ક્યાંથી મળે ને, એ એને દાંત કાઢતા કાઢતા ખરા અર્થમાં દાંત કાઢવાનું જડી ગયું છે. આવા પરિવારને પણ આપણે વંદન કરવા જોઈએ. તો આ માન બાપાના વડલા નીચે આપણે બધા આજે અહીંયાથી છૂટા પડી અને પછી કાયમ મોજમાં રહીએ એવા માન બાપાના ચરણોમાં